હાલો કેમ છો મિત્રો મજામાં દેશો કારણ કે અમારા વ્લોગ જોતા હોય કાયમ મજામાં જ હોય। ચાલો આપણે જવાનું થઈ ગયું છે આજે અમદાવાદ એટલે કે લાલ દરવાજે થોડી ખરીદી કરવાની છે તો આપણે રસ્તા ઉપર પહોંચ્યા છીએ અને તડકો થઈ ગયો ઘણો બધો પણ આપણે જવું છે કંઈક ખરીદી કરવા માટે એટલે જોઈ લો આપણે કાચમાંથી આવું દેખાય છે અને તોય સામાન થોડોક લેવાનો એટલે જવું તો પડશે જ। ચાલો બન્યા રહેજો અમારા વિડીયોમાં કન્ટિન્યુ। જય માતાજી બધાને। ગાડી હજી હમણાં જ લીધી છે અને 541 580 અને આપણે 71 ની એવરેજ બતાવે સરેરાશ। બાકી સારો રોડ હોય તો 75 ની એવરેજ પણ હોતન આવે જોઈ લો એટલે 71.2 ની અત્યારે એવરેજ સરેરાશ બતાવે છે। બાકી સારો રોડ હોય ને હાઈવે ઉપર નેશનલ હાઈવે ઉપર તો 75 સુધીની બતાવી દે છે અને વાગ્યા છે અત્યારે 10:19 તો હાલો આપણે તો જવાનું છે અને બાઈક જોઈ લો બાઈક એની હાઈટ બોડી બહુ તમને મજા આવે ચલાવવાની। હાલો આપણે જવા દેવી। ચાલો આપણે હેલ્મેટ પહેરીને જવા દઈએ ગાડી થઈ જઈ સ્ટાર્ટ અને હાઈવે ઉપર આપણે શું કહેવાય હેલ્મેટ પહેરવું કાયદાનો ભંગ કરવો નહીં। હેલ્મેટ પહેરવાથી તડકો ન લાગે ને વરસાદ આવે તો વરસાદની માથા ઉપર ન લાગે જેથી કરીને આપણે જીવને જોખમ ના રહે એટલે આપણે હંમેશા શું કહેવાય હેલ્મેટ પહેરવું જરૂરી છે। થોડુંક વાઇબ્રેશન થાય છે બાઇક ના બમ્પર ને બમ્પર એવું થોડું આવે પણ હાલા રાખે થોડુંક એવું બધું તો ચાલ્યા રાખે જીવનમાં। આપણે અમદાવાદ જતા હતા તો રસ્તામાં મળી ગયા બાઇક રાઈડ વાળા મિત્રો। જોજો હમણાં આ બાઇક જે અવાજ કાઢીનો અવાજ તેમ સાંભળો અવાજ કેવો જોરદારનો અવાજ છે। હાલો સ્ટાર્ટ કરવી જોઈ લો થોડીક વારમાં હાઈવે ઉપર ચડશે ને એટલે અવાજ આવશે। જો બાઇક રાઈડ કરવી હોય તો આવા બાઇક વાળાનો અવાજ કેવો આવે છે આમ તમે જોયું ને કેટલો બધો અવાજ આવે। જે બાઇક રાઈડ કરતા હોય ને હંમેશા આવા બાઇક વધારે પસંદ કરતા હોય એટલે રસ્તા ઉપર જ્યારે ચલાવી વિડીયો બનાવતા હોય આપણે ખાસ ધ્યાન રાખવું પહેલાં તો આપણી સેફટીનું ધ્યાન રાખવું જરૂરી છે। આપણે પહોંચી ગયા સનાતન સર્કલ। સનાતન સર્કલ એવું છે કે જો ઉપલો પુલ રહ્યો ને આ જો સામે પુલ રહ્યો ને એના પુલ ઉપરથી ને એક બીજો પુલ કાઢે છે જો સામે દેખાય છે ને એ પુલ એ ઠેડ આપણે આ પુલ રહ્યો ને એની ઉપર કાઢશે। આ બાજુ બોપલ બાજુ જાય છે એક બાજુ બરોડા સુરત બાજુ છે અને એક રાજકોટ અને અમદાવાદ નેશનલ હાઈવે છે એ હાઈવે ઉપર આ રોડ બનાવે છે અને જો તમે પુલની ઉપર પુલ બનાવવાનો છે અને અત્યારે કામકાજ એનું ચાલુ છે જોઈ લો। અમદાવાદમાં બાઇક ચલાવતા પહેલાં વિચાર લેવાનું કે સિગ્નલ બંધ છે કે ચાલુ। ગમે ત્યારે આપણે બાઇક ચલાવતા હોય ને એટલે હંમેશા ધીમે ધીમે જવાનું શાંતિથી જવાનું કોઈ ઉતાવળ કરવાની નહીં। ડ્રાઇવિંગમાં બાઇક હોય કે 4 વ્હીલ હોય આપણે આપણી સેફટીમાં બાઇક ચલાવવું જરૂરી છે જેથી કરીને કોઈ પણ આપણા બાઇકને આપણને નુકસાની ના આવે। લ્યો રસ્તામાં જતા હતા એક ઝાડવું પડી ગયું છે જોઈ લો જાઉં આ ઝાડવા બાજુમાંથી એક વાહન જાય તો થોડીક ટ્રાફિક થાય છે એટલે ધીમે ધીમે આપણે આમ ફરીને જતા રહીએ। જોઈ લો અમદાવાદમાં લાલ દરવાજા છે ને લાલ દરવાજા માટે હંમેશા ઠેલા બહુ સસ્તા હોય છે। ઘણા બધા ઠેલા માટે બહુ માર્કેટ ભરાતી હોય લાલ દરવાજામાં એટલે આપણને લેતા આવડે તો સસ્તો પડે ના લેતા આવડે તો મોંઘો પડે એટલે લાલ દરવાજાની માર્કેટ બહુ ઊંચી છે એટલે આમ મજા આવે વસ્તુ સસ્તી પડે ને સારી પડે ને અમુકને મોંઘી પડે। જોઈ લો લાલ દરવાજાની ટ્રાફિક જે આવ્યો ને ભદ્રનો કિલ્લો છે અને અહીંયા આગળ એક ભદ્રકાળી માનું મંદિર હોતું ને જો ભદ્રનો કિલ્લો છે અને એની અંદર આ પહેલાં શું કહેવાય જૂનું અમદાવાદ હતું ને ફરતા 12 દરવાજા હતા અને પડખે એક માતાજીનું મંદિર છે અને લાલ દરવાજાની ટ્રાફિક તો બહુ હોય આજ તો રવિવાર છે એટલે વધારે છે આજ જોઈ લો લાલ દરવાજાની ટ્રાફિક એટલી છે આજે અને આમ મજા જ આવશે આજે કારણ કે ટ્રાફિક રવિવારે વધારે હોય। જોઈ લો ભદ્રકાળી માતાજીનું મંદિર છે અને બાજુમાં રહ્યો લાલ ભદ્રનો દરવાજો છે એટલે આવા જૂનું અમદાવાદ હતું એના ફરતા 12 દરવાજા હતા અને માર્કેટ બહુ મોટી છે અને લાલ દરવાજામાં ફેમસ એવું છે કે કપડાં અમુક ફિક્સ ભાવ હોય ખાલી ઠેલા ને એવું કંઈક હોય એનો બધો અલગ અલગ ભાવ હોય બાકી તો ફિક્સ ભાવ ઘણું બધાને ફિક્સ ભાવ વધારે હોય। રસ્તા ઉપર જોઈ લો આ બધા લાલ દરવાજાની અંદર આ બધા માર્કેટ એટલી ભરાય ને આમ કપડાં કે ચંપલ આમ ફિક્સ ભાવ હોય ઘણા બધા ના અને અંદર બતાવો હાલો તમને અંદર જોઈ લો આ માર્કેટ ઘણી બધી મોટી માર્કેટ છે આમ શું કહે જુમા મસ્જિદ છે ને ત્યાં સુધીના આ બધી માર્કેટ છે પણ આ લાંબી બધા ફેરિયાવાળા બધા બેઠા હોય છે અને મજા આવે। જો આ ગુલાબી કલરનું વેચાણ એ ભાઈ આમાં જ્યારે રુદ્ર અમારા જોડે લઈને આવીને એટલે એ અમારા માય ફરતો હોય જ્યાં છોકરા હોય ને સવારે તો મસ્ત મજાનું ઠંડુ હવામાન હતું બપોર થયો ને તડકો એવો જામી ગયો ને ગરમીના રેબ જેબ થઈ જાય ને હેરાન થઈ ગયા ગરમીના તો ભાઈ। ચાલો આપણે ખરીદી કરી લીધી જે કરવાની તે ઠેલો અને બેગ ને એવું બધું લીધું છે। ચાલો ઘરે આપણે બાઇક પાર્કિંગમાં મૂક્યું હતું
અમદાવાદમાં બાઇક હંમેશા ને પાર્કિંગમાં મૂકવું, નકર ગમે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા આવે ને તો બાઇક લઈને વૈયા જાય. પાર્કિંગમાં ન મૂક્યો ને ગાડી ત્યારે જો આ ભાઈ 20 રૂપિયા લે છે, પણ મજા આવે. ભલે 20 રૂપિયા લઈ લેતા હોય પણ આપણું બાઇક તો સેફટીમાં રહે. ચાલો આપણે ખરીદી કરી લીધી ને હવે જઈશું પાછા આપણા ઘરે. હે મનનો મોરલિયો રટે તારું નામ, હે મારી ઝૂંપડીએ આવો મારા રામ, નહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ, હે મારી ઝૂંપડીએ આવો મારા રામ. સૂરજ ઉગે ને મને યુગતી રે આશા, સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા, હે રાત દિવસ મને સૂજે નહીં કામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. જો આપણે જે બ્રિજ ઉપર ઊભા છીએ ને ત્યાંથી એક બાજુ અટલ બ્રિજ દેખાય છે, એક બાજુ જે શું કહેવાય અમદાવાદની રવિવારી ભરાય ને એ દેખાય છે. જોઈ લો સામે બે દેખાય અટલ બ્રિજ છે અને આ બાજુ દેખાય છે એ અમદાવાદ રવિવારી ગુજરી કહેવાય ને, અમારી ભાષામાં ગુજરી કહેવાય અને આમ રવિવારી ભરાતી હોય છે. એટલે આ સાબરમતી નદી એની ઉપર જો અટલ બ્રિજ દેખાય છે એ અટલ બ્રિજ છે અને આપણે નહેરુ બ્રિજ ઉપર ઊભા છીએ. જોઈ લો મસ્ત મજાનો એકદમ નજારો છે, પાણીનો નજારો કાંઈ ન ઘટે. અને જોઈ લો આપણે તડકો છે થોડોક અને પરસેવો વળી ગયો રેપ છે અને મજા આવે એમ. જોઈ લો અને પાછળ આપણે રોડ ઉપરથી વિડીયો લઈ લઈએ. જોઈ લો સામે દેખાય છે એ આ જે પુલ જાય ને લાલ દરવાજેથી એલિસ બ્રિજ વાળો હે, સામે દેખાય પતંગ હોટલ હતી. એટલે આપણે હવે જઈશું. મેં કીધું ઊભા રહેવી ઘડીક અટલ બ્રિજ, એટલે થોડોક હેલ્મેટને હરખું પહેરીને પછી આપણે રવાના થઈ જઈએ. કારણ કે અમદાવાદમાં રહેવું એટલે કાયદાનો ભંગ કરવો નહીં. બાકી હેલ્મેટ ના પહેરો તો આવશે ફરફરિયું ઘરે, મેમો આવી જાય ખબર ના પડે. એટલે કાયદાનો ભંગ નહીં કરવાનો, હંમેશા હેલ્મેટ પહેરીને પછી જ આપણે નીકળવાનું. ચાલો આપણે હેલ્મેટ કમ્પ્લેટ પહેરી લીધું અને આપણે સાબરમતી જે રિવરફ્રન્ટ રોડ રહ્યો ને ત્યાંથી જ ગાડી ચલાવી છે. એટલે આપણે એ રસ્તો પાદરો પડે. જો સામે દેખાય ને રિવરફ્રન્ટ છે, એટલે રિવરફ્રન્ટ ઉપર જવું હોય તો આપણે જઈએ કાંઈ, પણ આપણે રિવરફ્રન્ટ વાળા રોડે થઈને આમ થઈને પછી આપણે નીકળી જઈશું. કારણ કે એ રસ્તા આપણે પાદરો પડે ને એટલે આમ જવાની મજા આવે, કારણ કે કોઈ ટ્રાફિક અંદર આપણને નડે નહીં. જો આ રહ્યું રિવરફ્રન્ટનું સર્કલ છે, જોઈ લો લખેલું છે ને પણ સામે રિવરફ્રન્ટ. એટલે રિવરફ્રન્ટનો સર્કલ આપણે આ રોડ ઉપરથી આવ્યા હતા, નીચે પુલ થઈને આપણે સીધા સાબરમતીના કિનારે રિવરફ્રન્ટ થઈને આ રસ્તામાં બહુ ટ્રાફિક ન નડે. એટલે ગમે આમ થોડુંક જલ્દી જવું હોય ને આ રોડ ઉપરથી જતું રહેવાનું, જલ્દી નીકળી જઈએ આપણે. જોઈ લો ભાઈ થઈ ગયા હેલ્મેટ પહેરીને કમ્પ્લેટ અને હવે થઈ ગયા રવાના. એટલે રિવરફ્રન્ટ વાળા રસ્તે થઈને ડાયરેક્ટ આપણે પાલડી બાજુ ઉલકે નીકળશું બહાર. પાછી આપણે ગાડી સ્ટોપ કરી, કારણ કે અહીંયા કારણે રહ્યો ને અટલ બ્રિજ છે. અટલ બ્રિજ પાસે ઘડીક આરામ કરીએ, થોડોક ઊભા રહીએ. અટલ બ્રિજે જવાનું નથી પણ આપણે ઘડીક ઊભા રહીએ. અને શું કહેવાય, જો આ સામે રહ્યો ને અટલ બ્રિજ છે અને આપણે અહીંયા ફરી આવ્યા છીએ થોડાક ટાઈમ પહેલાં તે, પણ અત્યારે નથી જવાનું. જો આ ગાડીનું રહ્યું ને પાર્કિંગ છે સામે બિલ્ડિંગ રહી ને ત્યાં આપણે ગાડી પાર્કિંગ મૂકી હતી. પછી અટલ બ્રિજમાં ગયા હતા અને કોઈને આવવું હોય તો અહીંયા પાર્કિંગમાં મૂકી દેવાની, પછી અટલ બ્રિજમાં જવાનું. એટલે કોઈ વાંધો નહીં, આપણે સેફટી રહે આપણી ગાડીને, બધી રીતે ફાયદો રહે આપણે માટે. હે ઢેલડી મોરલાને મળવાય, ઢેલડી શેડો ઢળકતો મેલ, એવો મારો અમદાવાદ મલક જોવાયા, ઢેલડી શેડો ઢળકતો મેલ. એક જોને કોટે મોર ટવકિયા અને વાદળ ચમકી વીજ, હે મારા રુદાને રાણો હાંભરો, અરે રે ઓલી આવી સાડી બીજ. ચલો મિત્રો અત્યારે પહોંચ્યા અમદાવાદ ગયો તો અને થાકી ગયા. ચાલો આપણે સામાન લાયા હી. જોઈએ ભાઈ અમારા રુદ્ર માટે બેગ ઓલું હતું એ થોડુંક જૂનું થઈ ગયું હતું, આ નવું લેતા આવ્યા. કંઈક 600 રૂપિયાનો ભાવ હતો પણ 300માં લીધું. અડધા ભાવ કરી નાખવાના, કારણ કે લાલ દરવાજે ગમે એ વસ્તુ લઈએ ને અડધા ભાવ કરી નાખવાના. આ પેન્ટ આમ ગણે ને તો દુકાનોમાં 700 એવો વેચાતો હોય, પણ આપણે લાલ દરવાજેથી 300 રૂપિયામાં જ લાયા. એકદમ કોટન જેવું છે ને, અને આના 300 રૂપિયા ભાવ કર્યો તો આપણે ફક્ત 150 રૂપિયામાં લીધું. એટલે આવું બધું લેવાનું. આમ 50 રૂપિયામાં બજારમાં વેચાતો હોય, આપણે 30 રૂપિયામાં લાયા. કારણ કે આવી રીતે લાલ દરવાજે ઘણું બધું સસ્તું વેચાતું હોય. કટલેરી હોય કે થેલા બે કોઈ પણ વસ્તુ લેવી હોય ને લાલ દરવાજે ટૂંકમાં ભાવ કરી નાખવાનો, ભાવ કરીને લેવાનો. એટલે આપણને 3 ગણા ભાવ કે એટલે ગમે ત્યારે આપણે ખરીદી વસ્તુ કંઈક કરવા જઈએ ને એટલે એ વસ્તુ આપણે
ભાવ કરીને જ લેવાનો. અમુક અમુક વસ્તુ એવું કરવું જરૂરી છે. ચાલો બના રહીજો કન્ટિન્યુ. ત્યાં ઘરે પહોંચ્યા હું ફ્રેશ થઈ જઈએ પછી કંઈક વિચારીએ આગળ શું કરીએ. ચાલો આપણે આ વિડીયોને એન્ડ કરીએ. હાલો, અને ઘણું બધું આજ ફર્યા અમદાવાદમાં, બહુ મજા આવી ગઈ. અને અમારા વિડીયોને ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને તમારે જો સોડા પીવું હોય તો આવી જાઓ. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય બાય. સોડા પીવી તો આવી જજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.